खेल रत्न मेजर ध्यानचंद जी की आज जन्म जयंती मनाई जा रही है। तब नेशनल स्पोर्ट्स डे को मनाते हुए वडोदरा के मांजलपुर स्पोर्ट्स कॉम्प्लेक्स पर एक कार्यक्रम का आयोजन हुआ। खेलकूद, युवा और सांस्कृतिक प्रवृत्ति विभाग गुजरात सरकार की ओर से आज मांजलपुर स्पोर्ट्स कॉम्प्लेक्स पर खेल रत्न मेजर ध्यानचंद जी की जन्म जयंती मनाते हुए स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात और जिला प्रशासन वडोदरा के सहयोग से नेशनल स्पोर्ट्स डे सेलिब्रेट किया गया। इसी के साथ स्कूल गेम फेडरेशन ऑफ इंडिया SGFI की प्रतियोगिता का भी आयोजन हुआ, जिसमें 1000 से ज्यादा खिलाड़ियों ने शिरकत की। तब इस दौरान वडोदरा के म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू, अकोटा विधानसभा के विधायक चैतन्य देसाई, वडोदरा जिला खेलकूद अधिकारी दिनेश कदम, CEO रोहन बनाके, ज्वाइंट सेक्रेटरी गुजरात ओलंपिक एसोसिएशन और वाइस प्रेसिडेंट गुजरात एथलेटिक एसोसिएशन लक्ष्मण करंजगावकर, केतुल महेरिया जिला युवा विकास अधिकारी, साथ ही एथलेटिक्स कोच साजिद मंसूरी और अन्य कई लोग मौजूद रहे थे। खेल रत्न मेजर ध्यानचंद जी को पुष्पांजलि अर्पित कर इस कार्यक्रम की शुरुआत करवाई गई थी, जिसके बाद कई खेल आयोजित करवाए गए थे। आज जिला वहीवटीतंत्र द्वारा आयोजित જે નેશનલ સ્પોર્ટ્સ ડે છે ઓગસ્ટ 29 થી 31 સુધી ભારત સરકાર અને રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ અહીંયા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં। અહીંયા જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ ડિસ્ટ્રિક્ટ લેવલના એથ્લીટ્સ તમામ અહીંયા ભેગા થયા છે અને જે રીતનું માનનીય વડાપ્રધાનશ્રી અને માનનીય ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રીશ્રીની માર્ગદર્શન હેઠળ ખેલો ઇન્ડિયા ગેમ્સ, ફિટ ઇન્ડિયા કેમ્પેન અને ઓબેસિટી ફ્રી કેમ્પેનની અંતર્ગત આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે। આજે મેજર ધ્યાનચંદને પણ અમે યાદ કરીએ છીએ, જેને ભારત માટે 3 ઓલિમ્પિક મેડલ્સ લાવ્યા હતા અને ભારતના નેશનલ સ્પોર્ટ્સ જે હોકી છે એમને વેગ આપવા માટે એમની ખૂબ સારું એક ફાળો રહ્યું છે। મેજર ધ્યાનચંદને आज याद रखता तमामने 1 घंटा खेल के मैदान में જે ભારત સરકારના સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા જે મોટોને વેગ આપવામાં આવી રહ્યા છે એ અંતર્ગત તમામ બાળકો, વાલીઓ બધાને 1 કલાક માટે એક કોઈ પણ સ્પોર્ટ્સ એડોપ્ટ કરવું જોઈએ। ફિટ ઇન્ડિયા કેમ્પેન અને ખેલો ઇન્ડિયા કેમ્પેન અને ઓબેસિટી ફ્રી કેમ્પેનમાં મેક્સિમમ ટાઈમ અમે હેલ્થ અને મેન્ટલ ફિટનેસ માટે અમે વધારે ટાઈમ આપવો જોઈએ, જેથી કરીને આવનારા પેઢી પણ ફિટ રહી શકે। અને આપ જાણો છો આખા ભારતમાં 65% યુથ પોપ્યુલેશન છે। અમે સારી રીતે પ્રોડક્ટિવલી યુઝ કરીએ એટલે જે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતની જે કલ્પના છે એ પણ સારી રીતે સાકાર થઈ શકે। આવનારા દિવસોમાં આપ જાણો છો ગુજરાત ઓલિમ્પિક ગેમ્સની પણ તૈયારીઓ કરી રહ્યા છે, કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ કરી રહ્યા છે અને વર્લ્ડ ફાયર એન્ડ સ્પોર્ટ્સ પોલીસ ગેમ્સની પણ તૈયારીઓ કરી રહ્યા છે। એને વેગ આપતા વડોદરાના પણ એક ફીડર કાર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે તૈયાર કરી રહ્યા છે। આવનારા દિવસોમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વેગ આપવામાં આવશે, બાળકોને એક સારું પ્લેટફોર્મ આપવામાં આવશે, જેથી કરીને જે ટેલેન્ટ હન્ટિંગ અને માઇક્રો સ્કાઉટિંગ જે થાય એ બાળકો આવનારા દિવસોમાં કોમનવેલ્થ ગેમ્સ હોય યા ઓલિમ્પિક્સ હોય યા પેરાલિમ્પિક્સ ગેમ્સ હોય, ગમે તે મોટા ગેમ્સ હોય એમાં ભાગ લઈ શકે અને વડોદરાનો ફાળો ગુજરાતની સ્પોર્ટ્સમાં એક આવનારા દિવસોમાં ખૂબ મોટું સફળતાપૂર્વક કામગીરી રહેશે એવું અમે મંથન કરીએ છીએ। અને અહીંયા જે કાર્યક્રમની આયોજક કરવા બદલ જિલ્લા રમતગમત અધિકારી અને VSPFની ટીમ અને એથ્લેટિક ફેડરેશનની ટીમ એમને અમે આભાર પણ માનીએ છીએ। આજે નેશનલ સ્પોર્ટ્સ ડેનું સેલિબ્રેશન માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે, જેમાં એથ્લેટિક્સની સ્પર્ધા છે, જેમાં 1000 જેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। આ કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભમાં માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અને માન્ય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અને તમામ જિલ્લાના અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ, કોચીશ્રીઓ હાજર રહી खिलाड़ियों ने प्रोत्साहन વધારવામાં આવેલ હતું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।